નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આગળ આપણે આ ટોપિકમાં શીખવાનું છે મિત્રો રોમન અંક. તો રોમન અંક એટલે શું કે સાહેબ આ રોમન અંકની હિસ્ટ્રી શું છે? તો મિત્રો આ સમજવાનો પ્રયાસ કરો. રોમન અંક એટલે શું છે બેટા? આપણે કોઈ પણ ઘડિયાળ હોય બેટા, તો ઘડિયાળ ઉપર આ આઈ લખેલું છે, ડબલ આઈ લખેલું છે, ટ્રિપલ આઈ લખ્યું છે, 4i લખ્યું છે, પછી વી લખ્યું છે, વીઆઈ લખ્યું હોય છે, વી ડબલ આઈ લખ્યું છે. તો બેટા આગળ એક્સ લખેલો હોય છે, એક્સઆઈ લખેલું છે, એક્સ ડબલ આઈ લખેલું છે. તો મિત્રો આ બધા જ અંકોને શું કહેવાય છે બેટા? રોમન અંક. શું કહેવાય છે બેટા? રોમન અંક. કે સાહેબ આવો શા માટે આપણે ભણવાના હોય છે, કેવી રીતે આપણે યાદ રાખવાના હોય છે, કેવી રીતે આપણે એના દાખલા પૂછાય છે, આપણે 5મા ધોરણમાં ભણીએ છીએ કેવી રીતે એના પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તમામ બાબત આપણે બેટા અહીંયા શીખવાની છે. પરંતુ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી કરીને આપણને ખબર પડે કે સાહેબનો ક્લાસ આવી ગયો છે. અને મિત્રો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, એક એક કોન્સેપ્ટ પર કામ કરીશું, પ્રેક્ટિસ કરીશું, અને પ્રેક્ટિસ સાથે સાથે તમને પ્રેક્ટિસ પીડીએફ પણ બેટા એકદમ ફ્રી છે, કોઈ પણ પૈસા આપવાના નથી મિત્રો. તો આગળ ક્લાસ નંબર કયો છે? 26મો છે. અગાઉના ક્લાસ જોઈ લેવા મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. આ ચેપ્ટરનું નામ શું છે બેટા? રોમન અંક. અને ખાસ કરીને બેટા એકદમ કોર્સ ફ્રી છે, નીચે પ્રેક્ટિસ માટેની પીડીએફ આપેલી છે, પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અનિવાર્ય છે બેટા. કેમ કે આપણે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી મિત્રો. તો સમજો બેટા કે યુટ્યુબ ચેનલમાં અહીં આગળ એકદમ સંપૂર્ણ ફ્રી એટલું છે બેટા. આ એનું થંબનેલ છે. સાથે સાથે બેટા અહીં આગળ તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો પણ ક્લાસ તમને એકદમ ફ્રી મળી જવાનો છે, પ્રેક્ટિસ પીડીએફ પણ મળી જવા છે. તો મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો કે અહીં આગળ આપણે સમજવાનું શું છે? રોમન અંક. તો રોમન અંક સમજતા માટે સૌથી પહેલાં ફૂલ ફોકસ તમારું ક્યાં હોવું જોઈએ બેટા? આ સ્ક્રીન ઉપર. ઓકે, તો બેટા હવે સમજો કે આપણે કેવી રીતે એને યાદ રાખવાના છે. તો મિત્રો સમજો કે રોમન અંક શું છે અને કેવી રીતે એને યાદ રાખવાના, અને રૂલ્સ શું હોય છે સમજો. તો મિત્રો સૌથી પહેલાં રોમન અંકમાં શું બેટા? એકને કેટલા વડે દર્શાવાય બેટા? આઈ વડે દર્શાવાય. પછી બેને શું દર્શાવાય બેટા? ડબલ આઈ. 3ને ટ્રિપલ આઈ. પછી 4ને બેટા શું આવશે એ સમજો કે જ્યારે રોમન અંકમાં ખાસ શું ધ્યાન રાખવા જેવી બાબત છે કે એ સમજાવો. રોમન અંકમાં શું ધ્યાન રાખવાનું છે બેટા? 1, 5, 10, 50, 100 અને પછી 500, પછી 1000. તો બેટા સમજો, સોરી 1000. તો આ સમજો બેટા કે આ વસ્તુને કેવી રીતે યાદ રાખવાની હોય છે. હવે એની ટેકનિક ઉપર જઈશું અને પછી સમજવાનો પ્રયાસ કરશું બેટા. હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી ક્લાસ પણ અપડેટ મળતી રહે. શાંતિ સમજો, એકદમ ઇઝીલી તમને સમજવાનો પ્રયાસ કરીશ મિત્રો. જો તમને લાગે કે સાહેબ સારું સમજાવો છે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો કે સાહેબ હવે નવા પ્રકારના પણ ક્લાસ અમને મોકલી આપો. ચલો બેટા, તો સમજો બેટા શું વસ્તુ છે. અહીં આગળ શું શીખવાનું છે? રોમન અંક. શું શીખવાનું છે બેટા? રોમન અંક. જે આપણે ગુજરાતીમાં બેટા લખીએ ને, એકડો, આ બગડો, તગડો, પછી ઇંગ્લિશમાં લખીએ 1, 2, 3, હિન્દીમાં લખીએ પછી 3 આમ લખીએ બેટા. તો એવી જ રીતે બેટા હવે શું આવશે? રોમન અંક. તો રોમન અંકને 1 લખાય, 2 હોય તો 2 લાઈન કરવાની, 3 હોય તો 3 લાઈન કરવાની. પરંતુ ધારો કે 16 કીધા તો 16 લાઈન કરાય નહીં. એના માટે બેટા શું છે? એકદમ શોર્ટ વસ્તુ આપેલી હોય છે. એ શોર્ટ વસ્તુ શું છે એ સમજો બેટા. એ સમજતા પહેલાં આપણે સૌથી પહેલાં શું સમજવું પડશે મિત્રો કે રોમન અંકમાં શું વસ્તુ યાદ રાખવાની હોય છે. કશું વસ્તુ યાદ રાખવાનું હોય તો સમજો બેટા. 1 હોય તો આઈ બોલાય, 5 હોય તો વી બોલાશે, પછી 10 હોય તો એક્સ, 50 હોય તો એલ, 100 હોય તો સી, 500 હોય તો ડી અને 1000 હોય તો એમ. આના ઉપરથી બધા જ રૂલ્સ બનેલા હોય છે. કે રૂલ્સ એટલે શું? નિયમો. સમજો કેવી રીતે બેટા? હવે સમજો કે બેટા 1 કીધો હોય, શું છે? 1 કે તેનો મતલબ કે 1 આઈ, 2 કે એનો મતલબ 2 લીટા કરવાના, 3 કે એનો મતલબ કે 3 લીટા કરવાના. હવે 4 કે તો 4 લીટા થાય નહીં. તો બેટા કેટલું મોટું થાય? તો એના માટે શું લોકોએ શોર્ટકટ અપનાવી છે બેટા કે શું કરશે બેટા? આર્યું એનો મતલબ શું છે બેટા? 5. આ કેટલા છે? વી બરાબર 5. એટલે કે 5માંથી 1 આઈ બાદ કરશે બેટા. શું કરશે? 1 આઈ બાદ કરશે. એનો મતલબ શું થાય બેટા? વી આઈ. વીનો મતલબ કેટલો? તો 5. અને આગળ હોય તો બેટા શું થાય? બાદ. 5 - 1 તો જવાબ શું આવે બેટા? 4. ખબર પડી ગઈ? એટલા માટે આને શું દર્શાવશે બેટા? આઈ વી. ખબર પડી ગઈ 4 કેમ આવ્યા? ઓકે, ખબર પડી ગઈ. ચલો હવે 7 બેટા. ચલો 4 પછી કેટલા? 6, 5 આવશે. તો 5 તો વી જ હતું. હવે સમજો બેટા કે 6 આવ્યા. તો 6 આવ્યાનો મતલબ શું થશે બેટા? કે વી એટલે 5 અને આ બાજુ જાય બેટા. કઈ બાજુ જાય? કઈ બાજુ જશે? કે જમણી બાજુ. તો જમણી બાજુ શું થશે બેટા? પ્લસ આવશે. શું આવશે બેટા? પ્લસ આવશે. કેવી રીતે સાહેબ? હજુ સમજાવો. જો સમજાવી દો બેટા કે બેટા સાહેબ અહીં આગળ શું છે બેટા? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે. ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને અહીં આગળ જોડવાના છે. તો સૌથી પહેલાં બેટા યુટ્યુબ ચેનલ જઈને સબસ્ક્રાઈબ કરી દો, જેથી ક્લાસ પણ મળતા રહે.
શું હતું બેટા સમજો, માન લો બેટા કેટલા હતા, 4 હતા. કેટલા હતા, 4. તો બેટા આગળ 5નો મતલબ શું થાય છે બેટા, વી. શું થાય છે, 5નો મતલબ વી થાય છે. તો 4 એટલે શું થાય બેટા કે આઈ માઇનસ વી. તો એનો જવાબ શું આવશે બેટા, આઈ વી. આઈ વી કરશું એટલે 4 કહેવાશે. હવે બેટા માન લો કે 6. તો 6નો મતલબ શું છે બેટા કે વી વત્તા આઈ, એટલે કે વી આઈ. તો વીઆઈનો મતલબ કેટલો થઈ ગયો બેટા, 6 થઈ ગયો. કેમ કે જો બેટા જો ડાબી બાજુ આપણે આઈ લખીએ, ડાબી બાજુ આપણે લખીએ આઈ ડાબી બાજુ, તો શું થાય બેટા, બાદ બાકી થશે. શું થશે, બાદ બાકી. અને બેટા જો આ જમણી બાજુ લખ્યો છે આઈ, તો એનો મતલબ શું બેટા, પ્લસ થશે. શું થશે બેટા, પ્લસ. 5 વત્તા 1 એટલે કે 6. એનો મતલબ શું થાય બેટા, 5નો મતલબ વી, 1નો મતલબ કે આઈ બરાબર વી આઈ. આપણો આન્સર આમાં શું આવશે બેટા, આઈ વી બરાબર કે 4. ખબર પડી ગઈ આટલું? તો સૌથી પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા બધા જ મિત્રોને આ ક્લાસ મોકલી દો. ચલો આટલું થઈ ગયું. હવે આટલું થઈ ગયું છે, ઓકે. ચલો આને હું ભૂસી નાખું. ચલો હવે બેટા સમજો કે 10 કહે તો એક્સ આવશે, પછી 20 કહે તો ડબલ એક્સ, 30 કહે તો 30x. હવે બેટા સમજો કે 40 કેવી રીતે આવે, તો એક્સ એલ. તો એનો મતલબ એક્સ એટલે બેટા 10, ઓકે, અને એલ એટલે બેટા 50. શું છે બેટા, 50 માઇનસ 10. તો જવાબ શું આવે બેટા, 40. તો બેટા 50 તો શેના વડે દર્શાવે, એલ, અને એક્સ. તો બેટા સમજો કે જો આર યુ 60 હશે તો એલ એક્સ આવશે. 50 વત્તા 10 તો બેટા કેટલા ગયા, 60. તો એલ એક્સ આવશે. એટલે બેટા જમણી બાજુ છે ને એક્સ, પરંતુ આપણે શું લખવાના, એક્સ ડાબી બાજુ અને એલ આગળ. તો બેટા શું થશે, એક્સએલનો મતલબ શું થશે બેટા, 40. ખબર પડી ગઈ છે? એકદમ ઇઝી છે બેટા, કોઈ દાળ મારવાની નથી, એકદમ ઇઝી છે. માન લો બેટા તમને 90 કે શું કહે છે બેટા, 90. તો 100નું વિચારો બેટા, 100નું શું છે બેટા, સી છે, ઓકે. તો સીમાંથી આપણે શું કરીએ, 100માંથી શું બાદ કરવા પડશે, 10 બાદ કરવા પડશે. તો આગળ લખી નાખો. જો 110 કહે તો બેટા સી એક્સ કરી નાખાય, અને 90 કહે એટલે બાદ કરવાના છે તો એક્સ કરી નાખાય. આવી ગયું બેટા આ 90, ઓકે. હવે બેટા સમજો કે અહીં 1000 માટે એમ, 100 માટે ડી, 10 માટે એલએક્સ, 1 માટે C. ઓકે. હવે હું તમને બેટા શું કરીશ, આગળ પ્રેક્ટિસ આપીશ. પ્રેક્ટિસ તમારે શાંતિથી કરવાની છે. તમને 5 મિનિટનો ટાઈમ આપીશ. 5 મિનિટમાં તમારે બધી જ પ્રેક્ટિસ કરવાની છે, કોઈ જ ઉતાવળ કરવાની નથી મિત્રો. ઓકે ચલો હવે 5 મિનિટ સુધી તમે આગળ પ્રેક્ટિસ કરવાની છે. તો બેટા આગળ તમને પ્રેક્ટિસ કરવાની છે, બધા જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. હું તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. 5 મિનિટમાં બેટા તમારે જે પીડીએફમાં દેખાય છે એને પ્રેક્ટિસ પીડીએફ પણ તમને બેટા આવી રીતે મળી જશે. એટલે કોઈ ઉતાવળ કરતા નહીં, શાંતિથી જવાબ આપો. જે જવાબને તમે સમજી શકો છો બેટા એ જવાબને તમે લખો અહીંયા આગળ. ઓકે મિત્રો ચલો હું તમને 5 મિનિટનો ટાઈમ આપું છું.
તો મિત્રો અહીંયા આગળ તમારે શું કરવાનું છે, એ જ વસ્તુને યાદ રાખીને તમારે દાખલા ગણવાના છે મિત્રો. અને દાખલા ગણી જાય એટલે તમારે કોમેન્ટ કરવાની છે કે સાહેબ હવે અમારે પતી ગયા છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને ક્લાસ અપડેટ મળશે. સાથે બધા જ ક્લાસો અને સાથે સાથે ઇંગ્લિશ વોકેબ પણ તમને શીખવા મળશે મિત્રો. મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.